સાબરકાંઠાના હિંમતનગરના મીનાક્ષી સ્ટોરની લસ્સીમાંથી જીવાત નીકળી છે। ગ્રાહકે લસ્સીમાંથી માખી નીકળતા હોબાળો મચાવ્યો હતો। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થયો છે। ત્યારે થોડા દિવસ અગાઉ જ અમદાવાદના હેવમોરના સ્ટોરમાંથી આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળી, જેમાં તંત્રએ હેવમોરના સ્ટોરને સીલ કર્યો હતો। ગઈકાલે અમદાવાદના ગ્વાલિયરના છોલેમાંથી વંદો નીકળ્યો અને સાથે હવે લસ્સીમાંથી જીવાત નીકળી આવી છે। એટલે કે બહારના ખાદ્ય પદાર્થો ક્યાંક આરોગ્ય સાથે ચેડા કરનારા સાબિત થઈ રહ્યા છે। ગુજરાતમાં બહારથી લાવેલું ખાવાનું કે બહારથી લાવેલા મીઠાઈ ફરસાણ હવે ખાવા લાયક નથી રહ્યા। અમદાવાદમાં હેવમોર આઈસ્ક્રીમના કોનમાંથી ગરોળી નીકળી હતી। ગઈકાલે અમદાવાદમાં જાણીતી બ્રાન્ડ ગ્વાલિયર સ્વીટ્સના છોલે ભટુરેમાંથી વંદો નીકળ્યો હતો। વડોદરામાં જાણીતા ફરસાણ હાઉસ લક્ષ્મી ફરસાણના ફરસાણમાં ફૂગ મળી આવી હતી। જો જાણીતી બ્રાન્ડ્સ મસ્ત મોટા નાણાં લેતી હોય તેમ છતાં લોકોના સ્વાસ્થ્ય પ્રત્યે ગંભીર ન હોય અને આવી બેદરકારી હોય તો પછી બાકી બ્રાન્ડ્સની તો વાત જ શું કરવી? કેમ તંત્ર પણ આવી ગંભીર બેદરકારીઓ સામે આંખ આડા કાન કરે છે? કેમ માત્ર દંડ લઈને આવી બ્રાન્ડ્સ અને દુકાનોને જવા દેવામાં આવે છે?